જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને આજ તો અમે કામ બામ કરીને પછી બ્લોગ ચાલુ કર્યો છે. નવરાઈ થાય ને પછી આજ તો. અને આજ થોડુંક ડોમેસ્ટિક કામ છે, એ આજ કરવાનું છે. ઘરમાં થોડોક ભંગાર પડ્યો છે, એ ભંગાર આપવા જવાનું હશે આજ. જો આવું બધું પડ્યું છે. આ ટેબલ તમારે ધ્રુવે ભાંગી નાખ્યું હતું ને, આનું છે. થોડોક બીજો છે, એ પણ દેવા જવાનો છે. અને આજે અમારા ચશ્મા બસમાં પહેરીને કમ્પ્લેટ હો તૈયાર થઈ જવાનો ભાઈ. હા માસ્કિંગ ગયું હશે ગોતવણા એનામાં કાંઈ જડે નહીં ને આપણને એમ કે આ ક્યાં છે ને ઓલું ક્યાં છે, ત્યાં હશે જો હમણાં ને. પછી તો અમારી મીઠી જો શાક બકાલો લઈને આવી ગઈ. ભંગાર હતા દી આવ્યા હતા, રસ્તામાં માર્કેટ આવી છે. પછી મેં કીધું હાલો લેતા જઈ કાંઈ હતું નહીં તો આપણે માર્કેટ પણ થતા આવ્યા. અને આવીને તો તડકો લાગ્યો, સીધું પહેલાં તો પાણી પી લીધું. અને હવે આપણે શાક લાવ્યા, એ આપણે હવે ધોઈ નાખીએ. અને પછી આપણે હવે તો રાંધવાનો ટાઈમ થઈ ગયો, 12 વાગી ગયા, મોડું થઈ ગયું એટલે આપણે રાંધી નાખીએ. અને આને અમારે ખવડાવી દેવી. અમે જાગીને ચા પાણી પી લીધા છે. અને કરિયાણું લાવવાનું હતું આજ, એટલે મેં કીધું ને કહું હાલો આપણે કરિયાણું લઈ આવીએ. તો હું ને તું પછી તો અમે આવી ગયા ડીમાર્ટમાં અને મીઠી ઊભી છે લાઈનમાં. જો હાલો તો આપણે અંદર એન્ટર કરી. હા આપણું ડીમાર્ટ. પછી તો આપણે લઈ લીધી 5 કિલો ખાંડ. હે પછી તો અમારી મીઠીને ઊભી લાઈનમાં ઊભી રાખી. આપણે બધી વસ્તુ ભરવા માંડ્યા. કર્યું ને એવું બધું લેવાઈ ગયું. પછી તો વીઆઈ ગયા અમે બીજા માળે. અને બીજા માળે કપડાં ને એવું બધું હતું તો પછી ત્યાં અમે જોયા લેંઘા. પછી તો મીઠી લેંઘો ગોતવા મળી મારી હાટો. નથી લેવા તો પરાણે લેવરાશ એ કે તમારનો હાલત મારે હાલ છે કા. પછી તો મીઠી હાલવા મળી ને હું તો વાહ વાહ જો પછી હું લેશે. પછી તો વહી ગયા ત્રીજા વાળાને. આ તો મીઠીને બ્લેન્કેટ ધ્યાનમાં આવી ગયો. મેં ના ના આપણે તો છે, આપણે કાંઈ લેવો નથી. મેં કીધું ટોલી લઈને હવે હું જાઉં છું ગાડી લેવા. આપણે વહીથી ડીમાર્ટમાંથી વસ્તુ લઈને બધી. અને આજ ગરમી બહુ થાય છે. જમવાનું થઈ ગયું છે અને કાલા બગુનો થાળ રેડી કરી નાખ્યો છે. ભાખરી, ચા અને ગલકાનું શાક જો બધું મૂકવા મળ્યા છે. તો આપણે ભગવાનને થાળ ધરીને આપણે જમી લઈએ. મીઠી શું કરે છે? શું કરેલી હે? હા કેમ ટી શર્ટ પહેરી લીધું? હે ગરમી થાય છે? સરસ લ્યો સારું. બસ હાલવા એને જવું ને એટલે મસર કવડે એમ. બરાબર. જે તારે હાટું લાવીશ તો મને ખબર છે. સાપટવા થાય ને. બીજું શું લઈ? આવું બધું તો ક્યાં લઈ લીધું ને? પોહા પૌવા મમરા લાવવાના હતા. સેવડો બનાવવાનો હતો. ખાંડ છે ને 3 કિલો નથી 7 કિલો હશે. એ તો પાછું મેં જોયું હતું 45 રૂપિયા થઈ ગયા. આ ભાઈ નાખો હવે. હવે અમારે ધ્રુવનું કામ જોવા ડબ્બા ઉતારવા. હું ઉતારું તો મારે ટેબલ લેવું પડે અને પછી ડબ્બો ઉતારું. એ કરતા મારે ધ્રુવને કહું લે
એ કામ થઈ જાય. હાલ લે. ખાંડ એટલી એટલે હતી એટલે જ કીધું મેં કે લેવા જવાનું છે એટલે જવું પડ્યું, નકર કાંઈ જવું નહોતું. આમને નાખી દેવા. હા એમને આવી જશે, મૂકી જ દો એમને. આવી જશે, આવી જશે. આવી ગઈ. ઓલામ છે ને ખાંડી, એ ઓલા ડબ્બામાં હું નાખી દઈશું. અહીંયા હા મૂકી સામે સા નથી રે એમ તો કાંઈ નહીં, બીજા મૂકી દેવું રોજ ડબ્બો. આખો ડબ્બો ભરાઈ ગયો. જો 7 કિલોનો ડબ્બો લાગે છે. મને લાંબો એટલે બનાવ્યો છે. હું તો અંબાવા. હારું ને લઈ એટલું તો કામ થાય. જોયો મારે હાલ ડબ્બો હું તો થાકી ગયો. મારે નાવા જવું છે પછી. લે ને ભરવા માંડ ને. ક્યાં? ખીચડીનો ચોખાનો ડબ્બો. હાલ 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 ઉતાર રાખ પછી. આ બધું અત્યારે સાંભળે તને? પછી આ નડે આવીને તરત કરી નાખે બધું. મેંદો પીડ્યો છે. હાલ લે લે પછી નાવા જવું, ગરમી થાય છે. હા સારું હાલ. જોજો ઢોળાય નહીં ખુલી છે. રિંગ પડી હતી ને. જો ભાઈ આને રિંગ કહેવાય. બોરિયાને રિંગ બનાવી નાખી શામાં. શાને વીટવા બોલો. પછી કે બોરિયા ખૂટી ગયા બરોડામાં પોગે. હું વિચારો જે છે કે બોરિયા બકલ વધારે કેમ છે ઘરમાં, આટું થઈને કામ આવે છે. હા આપણું કામ થઈ ગયું છે, બધું વસ્તુ ડબ્બામાં ભરી દીધી છે. અને ધ્રુવ ગયા નાવાય કે મને થઈ ગઈ ગરમી એટલે એ ગયા નાવા. અને આપણે આપણું કામ કરી નાખ્યું. જો પથારી કરી નાખી, પંખો મૂકી દીધો, અને આપણે હવે સૂઈ જવાનું છે વહેલા વહેલા. આજ તો જરી કંઈ પવન નથી એટલે હાલવાઈ જવું નથી, અને આજ સૂઈ જવું છે. તો હવે ભવાની પેલી છે તૈયારી. તો હવે કાલે પાછા ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ.